હવે મોદી સાહેબે આ આપણી ભારતની જનતાને ઉલ્લુ બનાવવા માટે આ વાત કીધી છે. ભાજપ સરકારે આ પ્રજાને સોનું ખરીદવા લાયક કઈ નથી રાખી. અમને ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે હવે આ પાર્ટીની લીધે અમે દુઃખી નહીં થઈએ, અને એટલે અમે મોદી સાહેબને ખૂબલે વોટ આપ્યો. વોટ એકલો નહીં, હૃદય કાઢી નાખી દીધું. જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે ખોખરામાં એમની મિટિંગોમાં હવે નોકરીઓના દિવસો પાડી જતા હતા, અને આજે એમના રાજમાં અમારા ઘર પાડી દીધા. તો એ પ્રોબ્લેમને આપણે બતાવવાનો છે, એનો ઉઘાડો કરવાનો છે કે સામાન્ય માણસની જિંદગી અત્યારે ઝંડ થઈ ગઈ. આ અવાજ જે છે સરકાર સુધી પહોંચાડી. સરકારને દયા રાખી નથી. સામાન્ય માણસ અમે પણ કઈ વિદેશથી આવ્યા નથી, બાંગ્લાદેશથી તો આવ્યા નથી. બાંગ્લાદેશથી આવ્યા હોઈએ તો ઝોલા લઈને જતા રહીએ, પણ અમે બાંગ્લાદેશથી કે પાકિસ્તાનથી તો આવ્યા નથી. કે સિરિયસ મુદ્દાઓને સોશિયલ મીડિયામાં કોઈ સિરિયસ લેતું જ નથી. અમે લોકો લાઇટ વગર જીવી રહ્યા છીએ, તો ખરેખર તમે અમારી વેદનાને સમજી શકો છો. બસ એના લીધે જ મેં ધીમે ધીમે આ રીતે કોમેડીમાં વિડીયો બનાવવા માંડ્યા. તો મારો અવાજ આ સોશિયલ મીડિયા થ્રુ આખા રાજકારણને હલાવી દેવો, બસ આ જ હેતુ છે મારો. બીજો કોઈ હેતુ નથી. મેં તો ખરેખર વિડીયોથી જાહેરાત પણ કરી દીધી છે કે મારે કિડની વેચવાની છે, જો કોઈને લેતી હોય તો કહેજો. દરેક લોકોને મળ્યો છું, એમની આગળ કાયદેસર આંસુ પાડ્યા છે, અને છતાં પણ અમને ધુત્કાર જ મળ્યો છે. આ એક મારા એકની વાત નથી, આ દેશની કરોડો જનતાની વાત છે. જો આ સરકારના અવાજ વિશે હું વધારે બોલીશ તો મારું એકાઉન્ટ સીઝ કરી નાખશે, એમ કોકરોચ પાર્ટીનું પણ કરશે. આ 100%ની વસ્તુ છે. ગરીબોની સરકાર છે કે ગરીબો માટે છે કે ગરીબોને મિટાવવા માટેની છે, એ તો હવે પબ્લિકે નક્કી કરવાનું છે. એમ તો મોદી સાહેબે જાહેરાત કરી કે કોઈને પણ ઘર મકાન વગરના નહીં રાખીએ, તમને આવાસ યોજનામાં મકાનો આપીશું. અમે આ 4.5 વર્ષની અંદર દરેક અધિકારી જોડે ગયા છીએ, પણ પંચાયત બી અમને સરખી રીતે સરકારી આવાસ યોજનામાં મકાન નહીં મળે. અમારે જો જગ્યા જ નથી, શું કરશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરાત કરી હતી કે દરેક વ્યક્તિને આપણે ઘર આપીશું, કોઈને ઘર વિહોણા રહેવા દઈશું નહીં, અને તમને તો મળતું નથી. તો પછી વડાપ્રધાન દિલ્હીમાં બેસીને શું કરી રહ્યા છે? વડાપ્રધાને ખાલી જાહેરાત કરી, કોઈને ઘર મકાન વગરના નહીં રાખો, કોઈને ભૂખ્યા તરસ્યા નહીં રાખો. આપણા હિન્દુઓ ઉપર અમને બહુ પ્રેમ છે, અમને બહુ માયા છે, તો ખરેખર સ્કીમોની અંદર મુસલમાનોને પહેલા મકાન મળ્યા છે. અત્યારે એક પણ મુસલમાનોના ઝૂંપડા વગરના જે થઈ ગયા એ બધાને ઘર મકાન મળી ગયા છે. રખડી રહ્યા છે તો આપણા હિન્દુ સમાજના લોકો રખડી રહ્યા છે. કીધું પણ અમે અહીં ગુજરાતના છીએ, અમારા બાપ દાદા ગુજરાતના હતા, અમારી પેઢીઓ ગુજરાતની હતી, અને અમે આજે ઘર મકાન વિહોણા છીએ. અને આ બાંગ્લાદેશીઓને સરકાર સહાય આપી. હમણાં વચ્ચે એવું કીધું પાછું નવું કે બાંગ્લાદેશમાં કે ડીઝલ મોકલાયું. એટલે અહીં ડીઝલ આપો ને બાપા, આ લાઈનમાં ગાડીઓ પડી રહી અને તમે બાંગ્લાદેશમાં મોકલો છો. કે અત્યારે મોદી સાહેબને અમેરિકા વધારે ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યું હોય એવું મને લાગે છે. અને આજે મોંઘું તેલ, મોંઘું ઓઇલ લઈ અને બીજા દેશને રાહત ભાવમાં આપવું, અને આપણા દેશની જનતાને એ જ ડીઝલ પેટ્રોલ મોંઘા ભાવે આપવું, આ ખરેખર અન્યાય તો છે જ. અમે લોકો ભાજપ વિરોધી થતા જઈએ તો એનું કારણ ફક્ત ને ફક્ત ભાજપ જ છે. હવે અમને એવું લાગે છે કે ભાજપને સીધા કરવા માટે આમ આદમી પાર્ટીનો સહારો લેવો જરૂરી બની ગયો છે, એવું મને પોતાને લાગી રહ્યું છે. કારણ કે અત્યારે તો ટકેશેરબાજી, ટકેશેર ખાધા, સર્વત્ર ભાજપ જ છે, અને કોંગ્રેસ હવે આવે એમ નથી. એટલે હવે અમે આમ આદમી પાર્ટીનો સપોર્ટ કરવાનું, અને હવે કરીશું. આ પેટ્રોલનો ભાવ એટલો બધો વધી ગયો કે પેલી સિરિયલ આપણે જોતા હતા ને, ક્રાઇમ પેટ્રોલ, એનું નામ બદલીને ક્રાઇમ વોટર કરી નાખ્યું. બોલો. મેં ખાલી ભાજપ વિરોધી વિડીયો જ નથી બનાવ્યો, મેં ભાજપના
એમાં જે પ્લસ પોઈન્ટ છે એના પણ વિડીયો બનાવ્યા. તમે તમારી રીતે જે પ્રોપર બોલે ને એના ઉપર તમે તમારી રીતે જે આવડ્યું છે બધા મુદ્દાઓની મોદી સાહેબ ગુજરાતમાં આ દારૂબંધીની જેમ પેટ્રોલ બંધી અને ડીઝલ બંધી સત્તાવાર રીતે જાહેર કરી દો. પછી જો મારા બુટલેગર ભાઈઓ કુવેતમાં જઈને ડાયરેક્ટ લઈ આવે બોલો, અને આ તૂટ ના પડવા દે, અને પાછો ભાવ વધારો ના થવા દે બોલો. હા